નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં આજ રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા નવસારી અર્બન હેલ્થ સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય રેડક્રોસ સોસાયટીના સહયોગથી ખાસ મહિલાઓમાં થતા કેન્સર અંગેના સ્કેનિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અત્યારે હાલમાં મહિલાઓમાં સૌથી વધુ સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સરની બીમારીનો વધારો થયો છે. ત્યારે મહિલાઓને આવી બીમારી ન થાય અને જો થઈ હોય તો તેને તાત્કાલિક સારવાર આપી શકાય અને તેને જે રીતે મહિલાઓને કોઈપણ આવા પ્રકારના રોગોથી બચાવી શકાય તે હેતુસર આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં 100 જેટલી બહેનોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને આ રજિસ્ટ્રેશન વાળી તમામ બહેનોને લાવી અને તેમનું આજે સ્કેનિંગ અને વિવિધ રિપોર્ટ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ અંગે ત્યાં ઉપસ્થિત મહિલા ડૉક્ટર શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. मेरा नाम डॉक्टर मीनाक्षी माली है. मैं UHC 1 पर मेडिकल ऑफिसर हूँ. हमारे यहाँ पे सर्वाइकल एंड स्तन कैंसर का स्क्रीनिंग कैंप रखा गया है. यह कैंप जिला पंचायत हेल्थ डिपार्टमेंट एंड नेशनल हाई स्पीड रेल कॉरपोरेशन लिमिटेड थ्रू ऑर्गेनाइज हुआ है. यहाँ पर बड़ी संख्या में लाभार्थी एकत्रित हुए हैं और इस कैंप का उद्देश्य यह है कि महिलाओं में जो कैंसर है जल्दी से जल्दी पता चले और उनका आगे ट्रीटमेंट हो ताकि यह इसका जो रेट है वो ओवरऑल डिक्रीज हो जाए. તો ગુજરાત રાજ્ય રેડક્રોસના અધિકારી પણ શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ. ગુજરાત રાજ્ય રેડક્રોસ અમદાવાદ તરફથી નવસારી ખાતે અર્બન હેલ્થ કેર સેન્ટરમાં મહિલાઓના કેન્સર જે ખૂબ જ કોમન છે, બ્રેસ્ટ કેન્સર અને કેન્સર સર્વિક્સ એટલે કે ગર્ભાશયના મુખની તપાસ સ્ક્રીનિંગ માટે આજે અમદાવાદથી ગુજરાત રાજ્ય રેડક્રોસ તરફથી ટીમ આવી છે અને આશરે 101 જેટલા બહેનોનું સ્ક્રીનિંગ કરશે અને જેમાં જે સસ્પિશિયસ શંકા હોય એવા અથવા તો જેમાં પોઝિટિવ રિપોર્ટ આવે એ દરેક પેશન્ટનો તપાસ બરાબર આગળ તપાસ કરી અને તેમને પૂરેપૂરી ટ્રીટમેન્ટ મળે તે પ્રમાણેનું ગોઠવણ આયોજન કરવામાં આવેલું છે. અને આનાથી આ નિયમિત તપાસ કરવાની જે છે એમાં HPV DNA જે ખૂબ જ મોંઘો ટેસ્ટ છે, લગભગ 3,500 થી 4,000 રૂપિયા ખર્ચો થાય છે, તથા આઈ બ્રેસ્ટ કે જે બ્રેસ્ટ કેન્સર માટેની સ્ક્રીનિંગ ટેસ્ટ છે તેને પણ ઘણી મોંઘી ટેસ્ટ છે. એમાં જો કંઈ બી પોઝિટિવ આવશે આગળ તો ફર્ધર ઇન્વેસ્ટિગેશન બ્રેસ્ટ માટે મેમોગ્રાફી કે સોનોમેમોગ્રાફી કરવામાં આવશે અને જો HPV DNA પોઝિટિવ આવશે તો તેની ટ્રીટમેન્ટ આગળ હોસ્પિટલમાં કરવામાં આવશે. કેન્સર એક એવી બીમારી છે કે જે કોઈ પણ વ્યક્તિને થાય તો માનસિક અને શારીરિક રીતે તૂટી જાય છે. ત્યારે આવી મહિલાઓને આવા રોગથી બચાવવા માટે એક પહેલ કરવામાં આવી છે ગુજરાત રાજ્ય રેડક્રોસ દ્વારા અને તેને લઈને નવસારી અર્બન હેલ્થ સેન્ટર ખાતે આજે 100 જેટલી મહિલાઓનું સ્કેનિંગનો કાર્યક્રમ અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ પ્રકારના અનોખા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.